मोहब्बत की भी नजरें उठे आशाएं उम्मीदें अब मुश्किल नहीं। નેક્સ્ટ ટોપિક આપણો ફેઝર અને ફેઝર ડાયાગ્રામ. આપણે શરૂઆતમાં જ આ ચેપ્ટરમાં વાત કરી છે કે ડીસી અને એસી સર્કિટ કે પરિપથમાં ઘણો બધો ડિફરન્સ છે. ડીસી પરિપથની બધી ગણતરી જે છે એ બધી ગણતરી બહુ ઇઝી છે. તમે બહુ સામાન્ય સૂત્ર અથવા બહુ સામાન્ય ગણિતના નિયમનો ઉપયોગ કરીને પ્રવાહ, વોલ્ટેજ પ્રવાહ વચ્ચેનો સંબંધ, એટલે કે આપણો ઓહમનો નિયમ જે સાદી ભાષામાં જોઈ ગયા તે, ઇવન આપણે બેટરીઓનો શ્રેણી સમાંતર કે બધું પણ બહુ સાદા નિયમથી તમે મેળવી શકો. પણ એસી ની અંદર વાત એટલી બધી જે છે એ ઇઝી નથી, કારણ કે આપણે એસી સાથે માત્ર અવરોધ નથી જોડવાનો. તમે માફ કરી શકો કે તમારા ઘરમાં જે બધી જૂની ટ્યુબલાઇટ હોય, બરાબર, એ ટ્યુબલાઇટને તમે જ્યારે સ્વિચ ઓન કરો તો ત્યારે થોડા સમય પછી ટ્યુબલાઇટ ઓન થાય. જ્યારે તમે બલ્બને છે તે ઓન કરો તો તરત બલ્બ ઓન થઈ જાય. તો એ જે ડીલે થયો સમય, એનું રીઝન શું છે? તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કંઈક સમય તફાવત ઉત્પન્ન થાય. પરિપથમાં વોલ્ટેજ પછી પ્રવાહ અમુક સમય પછી આવે. એ અમુક સમય પછી આવવા પાછળનું કારણ શું? તો એમાં કળામાં પાછળ હોય. કારણ કે આપણે જોઈ ગયા છે કે જો કે પ્રવાહ કે વોલ્ટેજ જે છે તે એક્ઝેક્ટ સાઇન કે કોસને ફોલો કરે, જે આપણે સરળ ગતિમાં બી જોઈ ગયા. સરળ ગતિમાં આપણે શું કરતા હતા? એક કણ હોય, બીજો કણ હોય, બંને વચ્ચે સરળ ગતિ કરતા હોય તો બંને પોસિબલ છે કે એક સાથે કળામાં ગતિ કરતા હોય, સમાન કળામાં ગતિ કરતા હોય અથવા જુદી જુદી કળામાં ગતિ કરતા હોય. તો આ બધું જે છે એ આપણે વોલ્ટેજ અને પ્રવાહ માટે જોતા પહેલા ફેઝર કોને કહેવાય? તો ધારો કે હું એક સમીકરણ લખું ભાઈ, x બરાબર x0 sin ઓમેગા t, અથવા બીજું એક સમીકરણ લખું, x બરાબર x0 cos ઓમેગા t. આ કોઈ વિધેય છે x. x0 એની કોઈ મહત્તમ વેલ્યુ છે. એક વખત આપણે એવું કીધું કે sin ને ફોલો કરતો છે, બીજી વખત આપણે કીધું cos ને ફોલો કરતો છે. આ બંનેનો જો આપણે ફેઝર ડ્રો કરવા હોય તો કેવી રીતે ડ્રો થાય? તો જો આ આવી ગયો એનો ફેઝર x. જો સાઇન ને ફોલો કરતો હશે તો આપણે શું કરવાનું? આ લેવાનું OB, કારણ કે OB જે છે એ એનો પ્રક્ષેપ પડશે. તો કેવી રીતના? તો જો એનો આ જે છે એને x કે ધન x સાથે બનાવેલો ખૂણો એ તમારો ઓમેગા t. એટલે જો OB તમે લેવા જાઓ તો OB બરાબર શું આવશે? તો જો આ જે આખી વેલ્યુ જે છે એની x0 થાય, બરાબર, આઈડિયા. એટલે આ જેની વેલ્યુ એ x0 જેટલી થાય, આ તમારો x થાય. એનું જે લંબાઈ જે છે એની મહત્તમ વેલ્યુ બતાવે, જે રીતે આપણે સદિશમાં જોઈ ગયા. હવે આ જે સદિશ જે છે એ સદિશની જેમ જેમ t બરાબર 0 મૂકો તો ઓમેગા t બરાબર 0, તો એ સદિશ કઈ બાજુ આવશે? આ બાજુ. ધારો કે cos ને ફોલો કરતો હતો તો cos ને ફોલો કરવા માટે આપણે શું લેતા? આ બાજુ લેતા, એનો x અક્ષ પર પડછાયો OA લેતા. તો આ એક એનો ફેઝર થઈ ગયો. ફેઝર એટલે ગુજરાતી ભાષામાં બોલીએ તો ઘૂમતો સદિશ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આટલું ખબર પડવી જોઈએ કે આપણે એનું જે મૂલ્ય હતું એ મૂલ્ય દર્શાવતો આપણે કોઈ સદિશ લીધો. ધારો કે આપણે એને OP નામ આપીએ, જે શું રિપ્રેઝન્ટ કરશે? એનું મૂલ્ય રિપ્રેઝન્ટ કરે. હવે જો એ સાઇન ને ફોલો કરતો હોય તો OB આપશે, cos ને ફોલો કરતો હોય તો OA આપશે, કારણ કે આ એનો સામેની બાજુ થવાની, આ એની પાછળની બાજુ થવાની ત્રિકોણમિતિ પ્રમાણે. પણ આ સદિશ જે છે સ્થિર સદિશ નથી. ધારો કે આપણે 11મા ધોરણની અંદર આપણે સદિશ દોરતા હતા, ધારો કે A sin 30, બરાબર છે, y બરાબર એવું. તો sin 30 અહીંયા કોન્સ્ટન્ટ હતું, અહીંયા આ કોન્સ્ટન્ટ નથી. જેમ જેમ ઓમેગા t ની વેલ્યુ બદલાય, એટલે કે t ની વેલ્યુ બદલાય એટલે ઓમેગા t ની વેલ્યુ બદલાય. તો આપણે કીધું t બરાબર 0 સમય અહીંયા હશે, ઓમેગા t બરાબર π/2 થાય તો અહીંયા આવે. એટલે આ સદિશ જે છે એ સતત આવી રીતના ઘૂમતો રહે, ફરતો રહે. જેમ જેમ t ની વેલ્યુ બદલાય તેમ તેમ શું થશે? એ ગોળ 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 ફરે. અહીંયા કોઈ t સમય આપણે ઓમેગા t ની વેલ્યુ આટલી હોય તો અહીંયા દર્શાવો. તમે એને અહીંયા બી દર્શાવી શકો, અહીંયા બી દર્શાવી શકો, અહીંયા બી દર્શાવી શકો, ગમે ત્યાં દર્શાવી શકો. પણ નોર્મલી આપણે એવી રીતના દર્શાવવાનો પ્રયત્ન કરવાનો કે જેથી આપણને સરળતા રહે. તો અહીંયા આપણે એમ કહી શકાય કે આ જે સદિશ જે છે એને ફેઝર અથવા ઘૂમતો સદિશ કહેવાય, કારણ કે એનો x સાથે કે ધન x સાથે બનાવેલો ખૂણો સતત બદલાયા કરે, તો એની ફેઝ કે કળા બદલાયા કરે. આપણે યાદ કરો, વન્સ અપોન અ ટાઈમ આપણે કીધેલું કે જ્યારે બી કોઈ
હાર્મોનિક પદ આવે ને હાર્મોનિક પદમાં સાઇન કે કોસ હોય તો તેની અંદર સાઇન ને કોસ સાથે જે ગુણાકારમાં જે હોય આવ્યા એ હંમેશા કળાનું પદ હોય. તો અહીંયા કળા એની સતત એની ફેઝ સતત બદલાયા કરે અહીંયા. તો એ ફેઝ બદલાયા કરે એટલે શું થાય? કારણ કે સાદી ભાષામાં x સાથે બનાવેલો ખૂણો એની કળા શું થાય? તો બદલાયા કરે, આપણે એમ કહી શકાય. તો આપણે એક સાદો ફેઝર જોયો. ફેઝ આપણે કેવી રીતના ફેઝરનો ઉપયોગ કરવાના છે? તો આપણી પાસે બે વિધેય છે. એક વિધેય છે આપણી પાસે વોલ્ટેજ અને બીજું વિધેય છે આપણી પાસે પ્રવાહ. તો વોલ્ટેજ ધારો કે આપણે વિચાર કરીએ કે કેવો છે, તો વોલ્ટેજ આપણી પાસે છે V બરાબર Vm sin ઓમેગા t. પ્રવાહ આપણી પાસે છે I બરાબર Im sin ઓમેગા t પ્લસ phi. જો phi બરાબર 0 આવી જાય તો ઓમેગા t તો બંને સમાન કળામાં છે એમ કહેવાય. phi એ શું છે? તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત છે ને કળા તફાવતના લીધે સમય તફાવત ઉત્પન્ન થાય. પરિપથમાં પહેલા વોલ્ટેજ આવશે કે પરિપથમાં પહેલા પ્રવાહ આવશે? તો બંને વચ્ચેના શું આવશે? તો એ કળા તફાવત પર આધારિત હોય. આપણે યાદ કરો 11મા ધોરણમાં હું ભણી ચૂક્યા છે. તો આ બે વચ્ચેનો સમય તફાવત કેપિટલ T થાય અને કળા તફાવત જે છે તે 2π થાય. આની કળા 2π, આની કળા 0. તો જો જ્યારે કળા તફાવત ઉત્પન્ન થાય ત્યારે સમય તફાવત બી ઉત્પન્ન થાય એટલે એ તમને ડિલે બતાવે એ પ્રકારનું કે પરિપથની અંદર એ જે સર્કિટ જે છે અથવા આ પરિપથમાં પહેલા વોલ્ટેજ આવશે કે પહેલા પ્રવાહ આવશે. બરાબર છે. તો પહેલા આપણે શું કરીએ? તો પહેલા આપણે આનો ફેઝર કે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ. ફેઝર એટલે એક કહેવાય કે આપણે ધારો કે વોલ્ટેજનો ફેઝર દોરીએ, પ્રવાહનો ફેઝર દોરીએ, બરાબર છે. બંનેનું નિરૂપણ કરીએ, બંનેને યોગ્ય રીતે આપણે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના કળા તફાવતને ધ્યાનમાં રાખીને આ બંનેના ફેઝર ડ્રો કરીએ તો એ આખો જે આકૃતિ કે ડાયાગ્રામ તૈયાર થાય એને ફેઝર ડાયાગ્રામ કહેવાય. દોરીએ આપણે એટલે ખ્યાલ આવે. તો પહેલા આપણે દોરીએ વોલ્ટેજ. આ એની મેક્સિમમ વેલ્યુ બતાવશે, આ Vm ધારો કે O A, બરાબર છે. એની જે કળા જે બતાવશે અત્યારે આ ઓમેગા t છે એટલે આ થઈ ગયો એનો V આપણે દોર્યો તે. OP જે આપણે ફેઝર દોર્યો તો કોનો દોર્યો? તો OP જે ફેઝર આપણે દોર્યો એ વોલ્ટેજનો દોર્યો. પણ આપણે જોઈ ગયા તે પ્રમાણે ફેઝર જે છે એ ફેઝર હંમેશા ઘૂમતો રહે, આ રીતના ફરતો રહે. હવે આપણે દોરવાનું છે પ્રવાહનો ફેઝર. તો બરાબર આપણે જો ઓબ્ઝર્વ કરીએ તો આની કળા ઓમેગા t છે, આની કળા ઓમેગા t પ્લસ 5 છે. એનો અર્થ એમ થયો કે આ જે છે તે કળામાં 5 જેટલો એના કરતા આગળ છે. તો આપણે હંમેશા ખૂણો દોરવાનો આવે તો 30 નો ખૂણો તો આ, તો 60 નો ખૂણો તો આપણે એના કરતા આમ, એટલે ખૂણા કે ફેઝ હંમેશા એન્ટી ક્લોકવાઇઝ દિશામાં દોરાય. એટલે આનો જે આપણે ફેઝર દોરીએ આપણે વોલ્ટેજનો પ્રવાહનો ફેઝર, ધારો કે આ પ્રવાહનો ફેઝર, આ એની મેક્સિમમ વેલ્યુ આવી ગઈ. ધારો કે આ OB, આ બે વચ્ચેનું જે આવવાનું, બરાબર ધ્યાનથી જો, આ બે વચ્ચેનો આ ખૂણો એ phi થવાનો, બે વચ્ચે કળા તફાવત, ને આખો જે આ ખૂણો બને આ આખો એ ઓમેગા t પ્લસ phi બને. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા અને આ બી જે ફેઝર જે છે એ ફેઝર કેવો હોય તો એ બી ઘૂમતો ફેઝર, એટલે કે ભાઈ ઘૂમતો સદિશ, એટલે આ રીતના હશે. આવ્યો જો બંનેની આના કરતા માઈનસ હતે તો નીચે દોરતે. દોરી બતાવો એવી. ધારો કે પહેલા વોલ્ટેજનો ફેઝર જોઈએ. આ થઈ ગયો વોલ્ટેજનો ફેઝર, બરાબર છે. આની મહત્તમ વેલ્યુ આ આવી ગયું ઓમેગા t. અહીંયા માઈનસ હોય તો માઈનસ હશે તો શું આવશે? આ થઈ ગયો પ્રવાહનો ફેઝર. આ ખૂણો જે આવવાનો તે ઓમેગા t માઈનસ 5, કારણ કે આ જે ખૂણો આવ્યો બે વચ્ચેનો એ કેટલો થાય? 5. ઓમેગા t કેટલું છે? તો ઓમેગા t આખું છે, આવ્યું આખું ઓમેગા t છે, એમાંથી 5 બાદ કરો તો નીચે આટલું મને ઓમેગા t -5.
એટલે જો ફેઝમાં કે કળામાં આગળ હોય એને હંમેશા ઉપર દોરવાનું, જ્યારે હોય ત્યારે નીચે દોરવાનું. બરાબર? તમે ગમે ત્યાંથી એને સ્ટાર્ટ કરી શકते, એવું જરૂરી નથી કે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. અહીંયા ધારો કે કોઈ સમય આનો ફેઝર તમને ઓલરેડી આપી દીધો છે, આ બે સૂત્ર છે અને વોલ્ટેજનો ફેઝર જે છે તે અહીંયા છે. બરાબર છે? તો એના કરતા કેવો હશે? પાછળ હશે. તો પાછળ એટલે આ અહીંયા, તો આ આખો ખૂણો જે બને તે ઓમેગા ટી બને. આ બે વચ્ચેનો જે ખૂણો બને એ ફાઈ બે વચ્ચેનો, અને આ જે ખૂણો બન્યો એ ઓમેગા ટી માઇનસ ફાઈ. બરાબર? તો આ રીતના જે છે ફેઝર બંને, એટલે પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર પોતપોતાની કળા અનુસાર કે ફેઝ અનુસાર દોરવાના, અને એ બે વચ્ચે યોગ્ય કળા તફાવત જે પ્રમાણે આપણને મળતો હોય ગણતરી પરથી, બરાબર છે, તો એ મેન્ટેન કરીને જે આખો આપણે આકૃતિ તૈયાર કરીએ એને કહેવાય ફેઝર ડાયાગ્રામ. માત્ર આર ધરાવતો એસી પરિપથ, એટલે એનો અર્થ કે આપણો એસી જે સોર્સ જે છે આ આપણો એસી સોર્સ, જે કોનો ફોલો કરે તો V બરાબર Vm sin ઓમેગા ટી ને, એની સાથે શુદ્ધ અવરોધ એટલે ચોખ્ખો એવું નહીં, એનું ઇન્ડક્ટન્સ 0. કારણ કે આપણે ધારો કે અવરોધ બનાવવો હોય તો અવરોધ બનાવવા માટે આપણે એમ કહીએ કે ભાઈ આ ગૂંચળું, તો વાહકતાનું ગૂંચળું તો ઇન્ડક્ટર બી બને. એટલે માત્ર એ અવરોધ તરીકે જ વર્તન કરવું જોઈએ. હવે આની અંદર આ પરિપથની અંદર તમારે પ્રવાહ દર્શાવવો હોય તો પ્રવાહ તમે I ની દર્શાવી શકો. કેમ? કારણ કે આર તન દિશા બતાવે એટલે કે પ્રવાહ હંમેશા આર માંથી આ દિશામાં પસાર થાય. આપણે એવું ભણી ચૂક્યા છે કે આ એસી છે, એસી એટલે બંને બાજુ કરંટ પસાર થાય બંને દિશામાં, પણ આપણે એને કાઉન્સમાં ટી લખી દઈએ. તાક્ષણિક પ્રવાહ એટલે જ્યારે આપણે કોઈ ટી સમય પ્રવાહ આમ છે, બીજા કોઈ સમય પ્રવાહ આમ બી જતો હોય. બરાબર? તો આપણે આનો પહેલા જે વોલ્ટેજ જે છે જેને આપણે ઓમેગા ટી અગેન્સ્ટ પહેલા વોલ્ટેજ, તો વોલ્ટેજ માટે આપણે આના ગ્રાફ પહેલા ડ્રો કરી દઈએ, એટલે કે એનો આલેખ જે પ્રમાણે બદલાય તે પ્રમાણે. તો વોલ્ટેજ હંમેશા આ રીતે બદલાવાનો. આ જે આપણને મળે 0, આ પાઈ, આ 2 પાઈ, બેની વચ્ચે 3 પાઈ બાય 2, આ બેની વચ્ચે પાઈ બાય 2. કેમ આવો જ મળ્યો? કારણ કે આપણો જે વોલ્ટેજ છે sin ઓમેગા ટી ને ફોલો કરતું છે. એની પ્રારંભિક કળા 0, t બરાબર 0 મૂકેલો, ઓમેગા ટી બરાબર 0, sin 0 0 એટલે અહીંથી સ્ટાર્ટ થાય. ને sin નો વક્ર આપણે ઘણી બધી વખત આવી ગયો છે, આ રીતના જ ફોલો થાય. બરાબર છે? ચાલો હવે આપણે પ્રવાહ શોધવાનો પ્રયત્ન કરીએ. જો આપણે જે સર્કિટ અથવા અત્યારે જે ટોપિક જે સ્ટાર્ટ કર્યો છે, માત્ર L એટલે ઇન્ડક્ટર, બરાબર, અને માત્ર C એટલે કેપેસિટર, ત્રણની અલગ અલગ સર્કિટ જોવાની. બધામાં આપણે શું કરવાનું? તો આપણે પ્રવાહ શોધવાનો, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો આલેખ ડ્રો કરવાનો. એ આલેખ ડ્રો કરવા માટે આપણે પહેલા એનો ફેઝર ડ્રો કરવા પડશે, પછી જ આપણે એનો આલેખ ડ્રો કરી શકીએ. તો પહેલા ગણતરી કરીએ તો જો R ના બે છેડા વચ્ચેનો કોઈ પણ સમયે P બરાબર, તો એ તો V થવાનો. આ તો ઓહમના નિયમ પ્રમાણે આ તો IR થાય. બરાબર? આપણે જે ભણી ચૂક્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો V ઇક્વલ્સ ટુ શું થાય? IR. ને V બરાબર કોણ છે? V0 sin ઓમેગા t. Therefore I બરાબર V0 over R એટલે upon R sin ઓમેગા t. I બરાબર I0 એટલે V0 એટલે Vm, સોરી અહીંયા Vm છે, આપણે Vm ના ફોર્મ એટલે Im sin ઓમેગા t, જ્યાં Im બરાબર તો Vm upon R. બરાબર છે? એટલે Im શું છે? પીક વેલ્યુ. જેવી રીતના Vm પીક વેલ્યુ છે, આ તમારું આ શું છે? Vm. તો ડિવાઇડેડ બાય R કરો એટલે Im ની વેલ્યુ જે છે તો ઓછી થઈ જવાની, જેવી પીક વેલ્યુ છે તે. પણ બરાબર ધ્યાનથી જોઈએ કે આપણો જે વોલ્ટેજ છે આ તેવો I બરાબર Im sin ઓમેગા t. t બરાબર 0, I બરાબર 0, t બરાબર 0, V બરાબર 0. બીજી રીતે જોવા જઈએ t સમયગાળા ઓમેગા t, t સમયગાળા ઓમેગા t. એટલે વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન ગાળામાં છે. એટલે હવે જો આપણે એનો ફેઝર પહેલા ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ
આવ્યું આ. બરાબર છે. તો પહેલા વોલ્ટેજનો ફેઝર ડ્રો કરીએ આપણે. વોલ્ટેજ માટે બ્લુ કલર છે. તો આ થઈ ગયો વોલ્ટેજ. આ જે ખૂણો બની ગયો તે ઓમેગા ટી. હવે આપણે શું ડ્રો કરવાનું છે? તો હવે આપણે જે ડ્રો કરવાનું છે એ પ્રવાહનો ફેઝર. તો પ્રવાહ માટે Im છે. આ જેની પીક, આ જેની મેક્સિમમ વેલ્યુ મળ્યું એ Vm મળી. અહીંયા Vm છે. તો એના કરતા આ તો ઓછી આવવાની. આ I થઈ ગયો. બંનેની કળા સમાન એટલે આ બંને થઈ ગયું આ બી ઓમેગા ટી. બંનેનો કળા તફાવત હંમેશા 0. એટલે એક મહત્તમ બને ત્યારે બીજો બી મહત્તમ બને, એક ન્યૂનતમ બને ત્યારે બીજો બી ન્યૂનતમ બને. એટલે વોલ્ટેજ આ જે છે પ્રવાહ જો ડ્રો કરવો હોય તો પ્રવાહ આપણે આ રીતના ડ્રો કરી શકીએ. આ જે આવ્યું પીક વેલ્યુ એ થઈ ગઈ આવી. બરાબર. એટલે આ માત્ર આ ધરાવતો એસી પરિપથ પ્રમાણમાં ઈઝી છે. બરાબર છે. આપણે અહીંયા કે કેવી રીતના આપણે I નું સૂત્ર તારાવ્યું. બરાબર છે. પરિપથનો જે અવરોધ એ R જ છે. ઓહમના નિયમ પ્રમાણે I V તો આ અવરોધ જ થઈ ગયો. બરાબર. પહેલા એનો ફેઝર ડ્રો કર્યો. તો ફેઝર માટે આપણે જોઈ ગયા કે એનો કોઈ બી રીતે ગમે ત્યાં ફેઝર ડ્રો કરી શકાય. તમે અહીંયા બી ડ્રો કરી શકતા, અહીંયા બી પણ આપણે સરળતા માટે અહીંયા ડ્રો કર્યો. તો આ તમારો વોલ્ટેજનો ફેઝર થઈ ગયો. આ પ્રવાહનો ફેઝર. તો પ્રવાહની વોલ્ટેજની ટી સમય ફેઝર જોવા માટે ઓમેગા ટી લીધું. બંનેનો ઓમેગા ટી છે. પણ I નું મૂલ્યનું મહત્તમ વેલ્યુ જે છે એ મહત્તમ વેલ્યુ પ્રમાણમાં કેવી છે? તો એમ કે ઓછી છે. આનાથી એટલી છે તેટલી આની નથી. વોલ્ટેજ તો આપણે હંમેશા V બરાબર Vm sin ઓમેગા t ને જ ફોલો કરવાનો છે. કારણ કે આપણે એને લીધેલો છે. પણ પ્રવાહ બી આપણે ગણતરી પરથી જોયું તો I બરાબર Im sin ઓમેગા t ને જ ફોલો કર્યું. તો I બરાબર Im sin ઓમેગા t ને ફોલો કર્યું તો વોલ્ટેજ નો સાઇન ને ફોલો કરે. આ બી સાઇન ને ફોલો કરે. જ્યારે આ મહત્તમ બને આ એટલે કોણ? વોલ્ટેજ. જ્યારે પ્રવાહ બી મહત્તમ બને, વોલ્ટેજ 0 બને ત્યારે પ્રવાહ બી 0. વોલ્ટેજ માઈનસ મહત્તમ થાય ત્યાં પ્રવાહ બી માઈનસ મહત્તમ થાય. પાછા 0. કારણ કે બંને સમાન કણમાં એક સાથે ચાલે. હવે માત્ર L ધરાવતો એટલે કે ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ. તો પહેલા આપણે ડ્રો કરીએ. આ L આપણો એસી જે V બરાબર Vm sin ઓમેગા t ને ફોલો કરે. હવે કોઈને પાછો અચાનક ખ્યાલ આવી જાય કે સર આ V બરાબર Vm sin ઓમેગા t ક્યાંથી લાવ્યા? ક્યાંથી આવ્યું? જે આગલા ચેપ્ટરની પેલી જનરેટર વાળી થિયરી હતી એ થિયરીને આપણે સૂત્ર તારો છે. કદાચ એવું બની શકે V બરાબર V0 લખેલું હોય. અહીંયા V0 Vm કઈ બી લખેલું હોય એની મહત્તમ વેલ્યુ બતાવે. આપણે એની સાથે શું કરીએ? તો આપણો ઇન્ડક્ટર જોઈન્ટ કરીએ. આ L આ શુદ્ધ ઇન્ડક્ટર છે. શુદ્ધ ઇન્ડક્ટર એટલે એનો અવરોધ 0 છે અથવા ન્યૂનતમ છે, મિનિમમ છે કે જે અવગણી શકાય તેવો છે. આદર્શ રીતે 0 છે. તો હવે આમાં આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ. તો પહેલા આપણી પાસે આ V બરાબર Vm sin ઓમેગા t તો છે. પણ એસી ના લીધે શું થાય? તો એસી ના લીધે આ જે ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટરની સાથે સંકળાયેલા ફ્લક્સમાં સતત ફેરફાર થવાનો. કેમ ફેરફાર થવાનો? તો જો આપણે એવું ભણી ચૂક્યા છે કે અત્યારે દોરેલું બી હતું કે વોલ્ટેજ જે છે બરાબર છે સતત બદલાવાનો. વોલ્ટેજ બદલાય પરિપથમાં પ્રવાહ બદલાવાનો જે અહીંથી વહેતો છે કોઈ પણ સમયે. પ્રવાહ બદલાય એટલે આની સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાય, એની સાથે સંકળાયેલ જો ફ્લક્સ બદલાય તો ફેરેડે તરત જ બૂમ પાડે કે આની અંદર EMF ઉત્પન્ન થાય, જેને આપણે બેક EMF બી કહેતા હતા. એટલે L ના બે છેડા વચ્ચે ઉદ્ભવતું બેક EMF માઇનસ L di/dt. તો ધેરફોર આપણે એમ કહી શકાય કે નેટ EMF પરિપથનું તો કેટલું આવે? તો આ V - L di/dt આવે. એનું જે નેટ EMF જે છે બરાબર, કારણ કે બંને એકબીજાના વિરોધક જોડાણમાં થશે અથવા સહાયક જોડાણમાં બી કરે, ગમે તે કરે. અહીંયા આ બે છેડા વચ્ચેનું જે આવે તે આ બે છેડા વચ્ચેનું આવે. અહીંયા આપણે યાદ હોય તો આવી રીતના કરતા હતા. આ બંને હોય તો માઇનસ માઇનસ, એક માઇનસ હોય તો પ્લસ, આ રીતના. તો આ એનું નેટ EMF છે. પણ જો કોઈ જાતનો અવરોધ નહીં હોય ને તો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત બરાબર આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત થાય. બરાબર છે. એનો અર્થ એમ થાય કે V - L di/dt = 0 થવું જોઈએ. બંને સમાન થાય. બરાબર છે. તો આ બે વચ્ચે એકબીજાના વિરોધક જોડાણમાં છે.
તો બંનેનું સમાન મૂલ્ય હોય તો પરિણામે કેવું મળે? 0 મળે. તો therefore L di by dt is equals to V. બરાબર? તો di is equals to V upon L into dt. di V બરાબર તો આપણી પાસે કોણ છે? એમ કે Vm sin omega t by L. તો di બરાબર થોડું અલગ રીતે લખીએ Vm upon L into sin omega t આ dt લખી દઈએ. હવે આપણે સંકલન કરવું પડે. કેમ? કારણ કે આ તો કોઈ પણ t સમય કે dt જેટલા સૂક્ષ્મ સમયમાં પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનો ફેરફાર આવ્યો. આપણને જો પ્રવાહ જોઈતો હોય તો સંકલન કરવું પડે. ઇન્ટિગ્રેશન di is equals to integration Vm upon L sin omega t dt. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ જે સંકલન જે છે એ અનિયત સંકલન છે. આ સંકલન કેવું છે? અનિયત. એટલે આપણે લિમિટ નહીં મૂકી શકીએ. કારણ કે આપણને ખબર જ નથી કે એક્ઝેક્ટ કઈ વોલ્ટેજનું મૂલ્ય કેટલાથી કેટલા પ્રવાહનું બદલાવાનું છે તે. તો અહીંયા આપણે લખી શકીએ I બરાબર Vm upon L અચળ. આનું સંકલન થઈ ગયું sin નું માઇનસ cos ઓમેગા t અને પાછું ઓમેગા t નું નીચે ઓમેગા પ્લસ c કોન્સ્ટન્ટ. આ કોન્સ્ટન્ટ c જે છે એ સંકલનનો અચળાંક કહેવાય. જ્યાં આપણે એમ કહી શકાય કે જ્યાં c બરાબર સંકલનનો અચળાંક. આ અનિયત સંકલન કરવાની રીત છે. બરાબર? તો આપણને જે સૂત્ર ફાઇનલ મળવાનું એ I બરાબર માઇનસ Vm upon L ઓમેગા L. દેખાયું? ઓમેગા. ચાલ જરાક યાદ આવ્યું તો કે આ ઓમેગા શું છે? કોઈને ખબર? ઓમેગા અહીંયા તો ઓમેગા એ એસી જે છે એની કોણીય આવૃત્તિ છે. પણ એ આવ્યું ક્યાંથી? બરાબર ધ્યાનથી જો તો પેલું જ્યારે જનરેટર જે છે એમાં પેલું ગોઠડું જે કોણીય ઝડપથી ફરતું હતું ને એ કોણીય ઝડપથી ઓમેગા આવતું હતું. આવ્યું આ ઓમેગા ટી. એટલે આ એ ઓમેગા એલ છે જે એને એસી ની કોણીય આવૃત્તિ કહેવાય અને 2πf માં કન્વર્ટ કરો તો f એ એસી ની આવૃત્તિ કહેવાય. તો આ cos omega t plus c. ચાલો હવે આ બાજુ ધ્યાન આપો. આપણે એસી માટે ભણી ગયા કે એસી નો એક આવર્તકાળ પરનું સંકલન કેવું થાય? 0. જો સરેરાશ પ્રવાહ 0 થતો હોય તો cos નું સરેરાશ બી 0 થાય. તો 0 બરાબર 0 વત્તા જો c હોય તો મેથ્સ ખોટું પડી જાય. સમજ પડે કે I ની સરેરાશ વેલ્યુ 0. કોન્સ્ટન્ટમાં જે આમાં જે છે cos omega t તો એક આવર્તકાળ પર sin હોય, એક આવર્તકાળ પર cos હોય. cos માટે શું થાય? તો cos માટે આવું જેટલું પ્લસ તેટલું માઇનસ. એટલે સમીકરણ જો લખીએ તો 0 બરાબર 0 આનું સરેરાશ મૂલ્ય વત્તા c. તો c બરાબર 0 હોય ને તો જ સમીકરણ સાચું બને. એટલે સંકલનનો અચળાંક જે આપણને મળે એ હંમેશા c બરાબર 0 જ મળે. તો I બરાબર માઇનસ Vm upon omega L into cos omega t. તો આને આમ બી લખી શકું માઇનસ Im cos omega t. જ્યાં આપણે કહી શકાય Im એટલે મહત્તમ વેલ્યુ વોલ્ટ પ્રવાહની ડિવાઇડેડ બાય ઓમેગા L Vm upon. બરાબર છે? ચાલો થોડુંક હવે મેથ્સમાં કરીએ તો Im sin બરાબર omega t minus pi by 2 આમ લખીએ pi by 2 minus omega. કેવી રીતના? તો જો આના પરથી આ લખી શકાય sin pi by 2 વિધેય બદલાઈ ગયું cos omega t થઈ ગયું omega t આવી ગયો minus pi by 2 minus theta એટલે પહેલા ચરણમાં sin પ્લસ એટલે પ્લસ એટલે માઈનસ બચી ગયું. બરાબર? હવે જો હું લખું I બરાબર Im sin તો ઓમેગા t માઇનસ પાઈ બાય 2 થઈ જાય. તો માઇનસ એટલે એના માટે આવું છે સૂત્ર sin માઇનસ થીટા બરાબર માઇનસ sin થીટા. sin અયુગ્મિત વિધેય છે એટલે માઇનસ અંદર જાય. બરાબર છે? તો આને તમે અંદર લઈ ગયા તો થીટા માઇનસ થઈ જાય. થીટા માઇનસ એટલે પાઈ બાય 2 માઇનસ ઓમેગા t એટલે ઓમેગા t માઇનસ પાઈ બાય 2 આવી. એટલે આનો અર્થ એમ થયો આ આપણને પરિપથમાં વહેતો પ્રવાહ મળ્યો. જે વોલ્ટેજ આપણો તો V બરાબર Vm sin omega t એની સાથે જો પરિપથમાં માત્ર ઇન્ડક્ટર લેવામાં આવે આવ્યું આ ઇન્ડક્ટર
બરાબર છે. તો એ ઇન્ડક્ટર જે છે એ ઇન્ડક્ટર જો પરિપથમાં હોય તો પ્રવાહ I બરાબર Im, જ્યાં Im એટલે કોણ? તો Vm upon ઓમેગા. Vm એટલે વોલ્ટેજની મહત્તમ વેલ્યુ, ઓમેગા એટલે એસી ની કોણીય આવૃત્તિને L, એટલે આપણે જો શુદ્ધ ઇન્ડક્ટર લીધો છે એનું ઇન્ડક્ટન્સ. તો I બરાબર Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2 બરાબર V બરાબર Vm sin ઓમેગા t. એટલે V બરાબર Vm sin ઓમેગા t જો વોલ્ટેજ હશે આપણો ત્યારે પ્રવાહ આપણને I બરાબર Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2 મળે. હવે આપણે એનું ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. બરાબર, આપણે ગણતરી પછી પ્રવાહ લઈએ. તો જો આપણી પાસે વોલ્ટેજ હતો V બરાબર Vm sin ઓમેગા t, પ્રવાહ મળ્યો I બરાબર Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. તો એનો અર્થ એમ થાય કે જ્યારે પરિપથમાં માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે વોલ્ટેજ કરતા પ્રવાહ હંમેશા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ જાય, માઇનસ બતાવશે પાછળ જાય. બરાબર છે અહીંયા. તો હવે આપણે પહેલા ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીએ ને પછી પેલો સર્કિટ આલેખ વાળો ડ્રો કરીએ. તો ફેઝર ની અંદર આપણે એમ કહી શકાય કે જો વોલ્ટેજ નો ફેઝર તમે ગમે ત્યાં ડ્રો કરી શકો. મારે અહીંયા ડ્રો કર્યો એટલે V M આ આપણને મળી ગયો તે V. એની t સમયે કળા કેટલી છે? તો એની t સમયે એટલે આ જે ખૂણો બનતો છે બરાબર છે, એ ખૂણો જે છે કેટલો છે? તો એ ખૂણો જે છે એ ઓમેગા t જેટલો છે. હવે મારે પ્રવાહ ક્યાં દોરવો? તો જો બે વચ્ચેનો કળા તફાવત કેટલો છે? માઇનસ પાઈ બાય 2. ચાલો ફરી પાછો પૂછીએ, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો છે? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો છે? પાઈ બાય 2. પણ માઇનસ એમ બતાવશે કે વોલ્ટેજ કરતા પ્રવાહ પાઈ બાય 2 જેટલો કળામાં પાછળ છે. એટલે અહીંયાથી એક્ઝેક્ટ આ જે ડિફરન્સ આવ્યો, આ બે વચ્ચેનો જે ડિફરન્સ આવ્યો બરાબર, એ તમારો જે આવે એ પાઈ બાય 2. વોલ્ટેજ અને બ્લુ લાઈન અને રેડ લાઈન વચ્ચેનો જે કળા તફાવત છે એ પાઈ બાય 2 થયો. એટલે આ થઈ ગયું તમારું Im ને આ થઈ ગયું તે બરાબર. એટલે હવે તમે અહીંયા જોઈ શકો તો આ જે ખૂણો જે છે એ ખૂણો ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 થયો. અહીંયા ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 આવ્યો. બરાબર. એટલે આ થઈ ગયો ફેઝર ડાયાગ્રામ આપણે ડ્રો કર્યો. બરાબર છે. ચાલો હવે જો આપણે એના માટે હવે પ્રવાહને સાથે જોડવાનો એનો આલેખ ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ. તો વોલ્ટેજ તો આપણો જેમ હતો એઝ ઇટ ઇઝ બ્લુ કલર આ આપણો જૂનો ને જાણીતો વોલ્ટેજ, આ ઓમેગા ટી છે બરાબર. આ 0, આ પાઈ, આ 2 પાઈ, આ પાઈ બાય 2, આ 3 પાઈ બાય 2. બરાબર છે. ચાલો આ બાજુ ધ્યાન આપો. હવે આને દોરવા માટેની એક બહુ મસ્ત મેથડ છે કે જેથી બહુ સરળતાથી દોરી શકાય. આપણે આ રીતનું દોરતા હતા, યાદ હોય તો, કળા કે ફેઝર માટે. તો જો પહેલા વોલ્ટેજ જે છે તે ક્યાં છે? અહીંયા બ્લુ લાઈન છે વોલ્ટેજ. તો પ્રવાહના કરતા પાઈ બાય 2 કેટલો હોવો જોઈએ? પાછળ. તો તે સમયે પ્રવાહ ક્યાં હશે? અહીંયા હશે. સમજ પડે કે નહીં? પ્રવાહ ક્યાં હશે? અહીંયા હોવો જોઈએ. તો બે વચ્ચે કળા તફાવત પાઈ બાય 2 થાય. એટલે આ નીચે હોવો જોઈએ. વોલ્ટેજ જ્યારે અહીંયા પહોંચ્યો, આ એની પીક વેલ્યુ છે Vm. વોલ્ટેજ અહીંયા પહોંચ્યો તો પ્રવાહ ત્યારે ક્યાં પહોંચવો જોઈએ? અહીંયા પહોંચવો જોઈએ. એટલે આ જગ્યા ઉપર પહોંચ્યો. બરાબર છે. વોલ્ટેજ અહીંયા એટલે અડધું દોલન પૂરું કરી ચૂક્યું અહીંયા. ત્યારે પ્રવાહ ક્યાં પહોંચેલો હોવો જોઈએ? અહીંયા.
આ એની પીક વેલ્યુ જે પેલા કરતા સહેજ ઓછી છે Im. બરાબર. એ પ્રમાણે જ્યારે વોલ્ટેજ અહીંયા આવે ત્યારે પ્રવાહ અહીંયા જવાનો, વોલ્ટેજ અહીંયા ત્યારે પ્રવાહ અહીંયા. બરાબર. એટલે આ બે વચ્ચે જે તમને ડિફરન્સ દેખાય એ π/2 છે. આવ્યા એક મહત્તમ ત્યારે બીજું ન્યૂનતમ, મહત્તમ ન્યૂનતમ. બરાબર. જો તમારી પાસે CRO એટલે કેથોડ રે ઓસિલેટર, બરાબર, પેલું પિક્ચરમાં બતાવે ધક મરી જાવ ત્યારે ટું 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 એવું લાઈન થાય, તો તેના ઉપર જો તમે આ પરિપથ જોઈન્ટ કરો ને બે છેડા તમે CRO વચ્ચે મૂકો તો તમને CRO ની અંદર બેઠા આ રીતના તમને જોવા મળે. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત તમે ગણતરી બી કરી શકો. બરાબર છે. પણ એમાં નહીં પડીએ આપણે અહીંયા. તો અહીંયા આપણે કહી શકાય કે જો આ વોલ્ટેજ છે તો પ્રવાહ એના કરતા π/2 જેટલો પાછળ કેમ પડ્યો? તો ગણતરી કરીને આપણે પહેલા સાબિત કર્યું. એ સાબિત કર્યા પછી આપણે એનો ફેઝર કર્યો અને ફેઝરમાં આ રીતના બતાવ્યા ને એના ઉપરથી આપણે આ પડી ખબર. હવે માત્ર L ધરાવતા પરિપથ માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે સાદી ભાષામાં બોલીએ તો AC માં અવરોધ. બરાબર. તો જો આપણે સૂત્ર તારાયું Im બરાબર Vm/ωL. તો આને ઓહમના નિયમ પ્રમાણે ગણતરી કરવા જઈએ તો ઓહમના નિયમ પ્રમાણે ગણતરી તો આ પ્રવાહ વોલ્ટેજ તો આ અવરોધ, પણ આ જે અવરોધ છે એ અવરોધને દર્શાવાય XL ને XL બરાબર લખાય ωL. આ XL છે ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નું મૂલ્ય કહેવાય. જો ખરેખર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ લખવો હોય તો એને ZL બરાબર લખાય અને એનું મૂલ્ય આવશે JωL. આ જે ક્યાંથી આવી ગયું? બરાબર. એની ચર્ચા આપણે પાછળથી કરવાના છે. અત્યારે ખાલી સ્વીકારેલો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જો કે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર શું છે? JωL છે. એનું મૂલ્ય તમે લેવું તો ωL છે, જે અહીંયા આપણને દેખાતું છે. એટલે પ્રવાહ વોલ્ટેજ તો આ અવરોધ થઈ ગયો. આ અવરોધ એટલે કોણ? તો આ એટલે અવરોધ એટલે XL. ઇન્ડક્ટરને ઇન્ડક્ટરને લીધે પરિપથમાં જે અંદર અવરોધ ઉમેરાય તે ઇન્ડક્ટરનો પોતાનો નહીં પણ AC ના લીધે અંદર અહીંયા થાય ωL. અહીંયા તો અહીંયા 2πf × L. બરાબર છે. DC ની આવૃત્તિ જે છે 0 હોય એટલે DC માં ઇન્ડક્ટરને કારણે અવરોધ ઉત્પન્ન થતો નથી. પણ AC ની અંદર આવૃત્તિ હોવાને લીધે શું થાય? તો એનો અવરોધ ઉત્પન્ન થાય, જે આપણને દેખાય એને કહેવાય કેપેસિટી રિએક્ટન્સ. એનો એકમ બી જે છે એનો એકમ બી આવે ઓહમ જ. તો એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય. ઇન્ડક્ટરને કારણે AC પરિપથમાં ઉમેરાતો અવરોધ કે લાગતો અવરોધ. નેક્સ્ટ હવે માત્ર C ધરાવતો AC પરિપથ. C એટલે કેપેસિટર. તો આપણો જૂનો ને જાણીતો આ AC કે જે V બરાબર Vm sin ωt ને ફોલો કરતો છે. એની સાથે પરિપથમાં આપણે એક કેપેસિટર જોઈન્ટ કરીએ જેનું કેપેસિટન્સ C છે. એટલે હવે શું થશે? તો આ જે છે જે અમારી પ્રવાહ છે એટલે કેપેસિટર ચાર્જ થવાનો. તો હવે આપણે એમ કહી શકાય કે જો અહીંયા આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન જે આપણે ધારો કે લખીએ VC, તો અહીંયા આપણે કહી શકાય VC બરાબર V થવાનું. અહીં આ બંને કારણ કે કેપેસિટર ની અંદર જે બેક EMF ને ઉત્પન્ન થવાનું નથી. તો આની અંદર આપણે લખી શકીએ આ તો Q/C બરાબર ને આ થઈ ગયું V બરાબર Vm sin ωt. બરાબર. તો હવે આપણે એમ કહી શકાય કે પરિપથમાં કોઈ પણ સમયે કોઈ પણ t સમયે પ્રવાહ એ તો I બરાબર થવાનું dq/dt. તો q બરાબર અહીંથી આપણને શું મળવાનું હતું? તો I = d/dt q × C C × Vm sin ωt. I બરાબર C એટલે કેપેસિટન્સ અચળ, Vm એટલે મહત્તમ વેલ્યુ બી અચળ. બરાબર છે. તો sin નું જે વિકલન થવાનું એ cos ωt into omega. તો therefore I બરાબર Vm omega C cos omega t. I બરાબર Vm/1/omega C એવું લખી શકાય મેથ્સ પ્રમાણે. હવે આ જે છે
એ સાઇન પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી લખવું તો લખાય, બરાબર છે? પ્લસ ઓમેગા ટી લખવું તો લખાય કે ના લખાય? તો લખાય. પાઈ બાય 2 વત્તા થીટા, પાઈ બાય વિધેય બદલાઈ ગયું, એટલે ઉપર આવી ગયું. ઓમેગા ટી જતો રહ્યો અહીંયા, સોરી પાઈ બાય 2 જતો રહ્યો, આ પાઈ બાય 2 વત્તા બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન પ્લસ એટલે પ્લસ. હું આને આ રીતે બી લખી શકું, therefore I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2, જ્યાં Im બરાબર Vm upon 1 upon ઓમેગા c, મહત્તમ પ્રવાહની વેલ્યુ નું મૂલ્ય, બરાબર? એટલે આપણને આ પ્રવાહ મળી ગયો, જે વોલ્ટેજ આપણો V બરાબર Vm sin ઓમેગા t હતો એને અનુસાર આપણને પ્રવાહ મળી ગયો I બરાબર Im sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2. હવે આપણે એનાલિસિસ કરીએ. તો વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t, પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2. બે વચ્ચે ઘણો તફાવત, પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2, એનો અર્થ કે પ્રવાહ વોલ્ટેજ કરતા પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ, એટલે પરિપથમાં પહેલા પ્રવાહ મળશે પછી વોલ્ટેજ મળશે, બરાબર છે? એટલે V બરાબર Vm sin ઓમેગા t હોય તો I બરાબર Im sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2, એટલે વોલ્ટેજ અને માત્ર C ધરાવતા પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત પાઈ બાય 2 હોય, એમાં પણ પ્રવાહ જે છે તે વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો આગળ હોય. પ્રવાહ જે છે તે સોરી વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો આગળ. તો એનો પહેલા ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીએ આપણે. ફેઝર ડાયાગ્રામ, પ્રવાહ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો આગળ. તો તમે ગમે ત્યાં પર વોલ્ટેજ પ્રવાહ દર્શાવી શકો, તો આપણે દર્શાવી દીધો. આ આપણો થઈ ગયો Vm, આ મળે તે V, બરાબર છે? આ જે ખૂણો આવ્યો, આ ખૂણો ઓમેગા t એ સમયનો. તો હવે ક્યાં દર્શાવવાનો વોલ્ટેજ? ક્યાં દર્શાવવાનો? તો વોલ્ટેજ એના કરતા પાઈ બાય 2 જેટલો આગળ. આપણે હંમેશા એન્ટી ક્લોકવાઇઝ જતા છે, એટલે આ આવી ગયો I, આ આવી ગયો Vm, આ બે વચ્ચેનો ખૂણો પાઈ બાય 2 થઈ ગયો, બરાબર? એટલે હવે આખો જે ખૂણો મળવાનો, આખો ખૂણો એ ઓમેગા t પ્લસ પાઈ બાય 2 થવાનો, બરાબર છે? તો આ આપણે કહી શકાય કે વોલ્ટેજ અને પ્રવાહનો ફેઝર મળી ગયો આપણને આ રીતના. જે આપણે આલેખ ડ્રો કરતા હતા એ ડ્રો કરીએ. ઓમેગા ટી, તો પહેલા આપણે પ્રવાહ ડ્રો કરી દઈએ આપણો, સોરી વોલ્ટેજ. આ વોલ્ટેજ આવી ગયો 0, પાઈ બાય 2, પાઈ, 3 પાઈ બાય 2 ને 2 પાઈ, બરાબર છે? વોલ્ટેજની પીક વેલ્યુ આ આવી ગઈ Vm. ચાલો હવે I બરાબર કોણ છે અહીંયા લખી રાખીએ, Im sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2. તો અહીંયા જે આપણે ડ્રો કરતા હતા તે પ્રમાણે વોલ્ટેજ ક્યાં છે અત્યારે? અહીંયા શરૂઆતમાં. પ્રવાહ ક્યાં છે? એના કરતા પાઈ બાય 2 જેટલો આગળ. પ્રવાહ ક્યાં હોવો જોઈએ? અહીંયા હોવો જોઈએ, એટલે સ્ટાર્ટ થવાનો અહીંયા. જ્યારે વોલ્ટેજ અહીંયા પહોંચ્યો તો પ્રવાહ ક્યાં પહોંચશે? અહીંયા. એના કરતા હંમેશા પાઈ બાય 2 જેટલો જે છે એ આગળ જશે. આ I છે આપણો ને આ છે V. આવી ગયો ખ્યાલ? વોલ્ટેજ જે છે તે પ્રવાહ કરતા પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો આગળ. એટલે આ જ એની જે છે એ આપણે કહી શકાય પીક વેલ્યુ I. આ વોલ્ટેજ જ્યારે પ્રવાહ મહત્તમ, વોલ્ટેજ મહત્તમ, પ્રવાહ 0. જ્યારે વોલ્ટેજ 0, પ્રવાહ મહત્તમ.
જ્યારે પ્રવાહ 0 વોલ્ટેજ મહત્તમ, એક વધે તો બીજું ઘટે, કારણ કે હંમેશા જો π/2 0 આ મહત્તમ તો આ ન્યૂનતમ, આ ન્યૂનતમ તો આ મહત્તમ, આ મહત્તમ ન્યૂનતમ આ મહત્તમ, તો બે વચ્ચે કડા તફાવત π/2 જેટલો જળવા છે, તેમાં અમે બી પ્રવાહ જે છે તે વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે. આની અંદર આપણે વાત કરીએ તો જો ત્યાં આપણે જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ની વાત કરી તો અહીંયા શું આવશે, તો એ જ પ્રમાણે અહીંયા આવશે કેપેસિટિવ રિએક્ટન્સ. કેવી રીતના, તો જો આપણે IM નું જો સૂત્ર લખ્યું તેમાં લખ્યું Vm/1/ωc. કેપેસિટિવ રિએક્ટન્સ જે છે XC લખીએ એનું મૂલ્ય તો -j/1/ωc. આ બધું તમને પાછળથી આવશે કરાવ. તો પહેલા એનું મૂલ્ય જે આપણે લખીએ અહીંયા ZC લખવું પડશે, ZC. XC એટલે એનું મૂલ્ય, તો XC નું મૂલ્ય કેટલું આવશે તો 1/ωc આવ્યું. કારણ કે આ પ્રવાહ, આ વોલ્ટેજ, આ અવરોધ એને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ. એનું સૂત્ર આવશે 1/ωc. બરાબર, એટલે 1/ωc થયું. એટલે એ કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય. કેપેસિટરને લીધે એસી પરિપથમાં ઉમેરાતો કે ગણાતો અવરોધ એક જાતનો, એને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ. એનું મૂલ્ય, એનું એકમ પણ ઓમ જ આવે. બરાબર, તો આ થઈ ગયું કેપેસિટિવ રિએક્ટન્સ ની વાત. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ને કેપેસિટિવ રિએક્ટન્સ તો થોડું ડિસ્કસ કરી લઈએ. આની પાસે સૂત્ર છે આપણી પાસે XL = ωL અથવા 2πf × L. તો અચળ L માટે આપણે કહી શકાય કે XL proportional to F. એટલે હવે જો આપણે ગ્રાફ પ્લોટ કરીએ કોના વિરુદ્ધ, XL against F નો, તો આ શું થવાનું, y = mx જેવું થાય. બરાબર, હજુ થોડું સ્પષ્ટતા લખીએ તો જો XL 2πf × L, તો therefore XL = 2πL into F, તો therefore XL proportional to F. તો y = mx એટલે એનો ધાર જે 2πL મળે ને એ જે લાઈન આવે એ શું આવશે, સુરેખા આવવાની, ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા. કારણ કે F = 0 એટલે XL = 0 થાય ઉગમ બિંદુમાંથી. આનો જે ઢાળ આવવાનો એ 2πL મળે. જ્યારે કેપેસિટિવ રિએક્ટન્સ જે છે XC = 1/ωc, XC = 1/2πfc. F = 0 હશે ને ત્યારે XC = ઇન્ફિનિટી થાય. એટલે અહીંયા 1/2πc × F. તો XC proportional to 1/F. જેમ F વધે તેમ XC ઘટે, ને જેમ F ઘટે તેમ XC વધે, F વધે તેમ XC ઘટે. એટલે આના માટેનો જે આલેખ જે આવવાનો કોનો, XC against F નો, 1/F તો શું રેખા જ આવશે. બરાબર છે, 1/F નો ડ્રો કરવામાં આવે એ બી ડ્રો થાય. પહેલા આ ડ્રો કરી દે તો એ આ રીતનું આવવાનું. જેમ જેમ તમારો F વધતો જાય XC ઘટતો જાય, F = 0 ત્યારે આ ઇન્ફિનિટી એટલે જોઈન્ટ નહીં થાય. બરાબર છે, XC આ રીતના. 1/F માટેનો ગ્રાફ કેવો આવશે, XC 1/F. તો XC માટે 1/F નું લખવું હોય તો આ 1/F. આ આખું તમારો x છે ને આ y છે, તો y = mx થવાનું. તો એ તમારું શું રેખા આવે, ને એનો જે ઢાળ આવે એ 1/2πc. બરાબર, બંનેના એકમ XL કે XC બંનેના એકમ જે છે તે ઓમ જ છે, કારણ કે એક પ્રકારનું એક અવરોધનું નિરૂપણ કરતો કે દર્શાવે.